બીજલ જે આ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે। આજના વિડીયોમાં આપણે સાંભળીશું પાપ મોચીની એકાદશી ક્યારે છે અને વ્રતનો મહિમા શું છે અને તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આ તમામ માહિતી એક વિડીયોમાં જ આપણે સાંભળીશું। એકાદશીની વાત કરીએ તો એકાદશી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે। એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે અને પાપમોચની તેમાંથી એક જ છે। આમ તો એકાદશી વિષ્ણુ ભગવાનને યાદ કરીને ઉજવવામાં આવે છે। પાપમોચની એકાદશીનો શાબ્દિક અર્થ કરવા જઈએ તો પાપમોચની 2 શબ્દોથી બનેલી છે, એટલે કે પાપનો અર્થ તો પાપ જ આપણે કરીશું, પણ મોચનીનો અર્થ થાય છે દૂર કરવી, અને એક સાથે તે દર્શાવે છે કે જે પાપમોચની એકાદશીનું પાલન કરે છે તે ભૂતકાળના અને વર્તમાનના તમામ પાપોથી મુક્ત થઈ જાય છે। પાપમોચની એકાદશી એવું માનવામાં આવે છે કે ખૂબ જ શુભ છે અને જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે તેના તમામ પાપોની મુક્તિ થાય છે અને આગળ શાંતિપૂર્ણ અને સુખી જીવન જીવી શકે છે। એકાદશીનું વ્રત કરવાથી ભક્તોને માત્ર દ્રષ્ટિ અને વિચારોની સ્પષ્ટતા જ નથી મળતી, પરંતુ તેમને તમામ દુઃખ અને માનસિક તકલીફોથી પણ મુક્તિ મળે છે। પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી ભક્તોને અપાર સુખ અને સમૃદ્ધિ મળે છે। હવે આપણે જાણીએ કે પાપમોચની એકાદશી 2025માં ક્યારે છે। આ વખતે 25 માર્ચ 2025 એટલે કે મંગળવારના રોજ તિથિ પ્રારંભ સવારે 5 વાગે થશે અને એકાદશીની તિથિ પૂર્ણ 26 માર્ચ બુધવારે વહેલી સવારે 3:45 વાગે થશે। તમારે જો એકાદશીનું વ્રત રાખવાનું છે તો તારીખ 25 માર્ચ મંગળવાર 2025ના રોજ રાખવાનું રહેશે। હવે આપણે સાંભળીએ કે પાપમોચની એકાદશીના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। એકાદશીના દિવસે તામસિક વસ્તુઓનું તમારે સેવન ન કરવું જોઈએ। એકાદશીના દિવસે સુગંધિત વસ્તુઓનો ઉપયોગ પણ ન કરવો જોઈએ, કારણ કે તેનાથી મનની એકાગ્રતામાં ખલેલ પહોંચે છે। આ દિવસે લસણ, ડુંગળી, માંસ, દારૂ વગેરેનું સેવન પણ ન કરવું જોઈએ। આ દિવસે મસૂર, ગાજર, સલગમ વગેરેનો ઉપયોગ પણ ટાળવો જોઈએ। એકાદશીના દિવસે ભોજનમાં ભાતનો ઉપયોગ પ્રતિબંધિત છે। આ દિવસે નખ, વાળ વગેરે ન કાપવા જોઈએ। પાપમોચની એકાદશીના દિવસે દાન અને ભક્તિનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે। પાપમોચની એકાદશીના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। એવું માનવામાં આવે છે કે આ પાપમોચની એકાદશીનું વ્રત કરનારને ગાયનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે। તો આ છે પાપમોચની એકાદશી, તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। વ્રતનો મહિમા ખૂબ જ વિશેષ છે। આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો। જય શ્રી ગણેશ।